વર્ષ 2002માં નરેશભાઈ પટેલને એક વિચાર આવ્યો અને નિર્માણ પામ્યું સમગ્ર પાટીદાર સમાજને એક તાતણે બાંધી રાખનારું ભવ્ય ખોડલધામ મંદિર. સૌરાષ્ટ્રના કાગવડ ગામે આવેલું શ્રી ખોડલધામ મંદિર ભવ્ય અને આકર્ષક છે. 100 એકરમાં ફેલાયેલા મંદિરમાં દરેક સમાજના લોકો આવીને માતા ખોડલને શરણે શીશ નમાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલું વિશાળ ખોડલધામ મંદિર કાગવડમાં જ કેમ બનાવવામાં આવ્યું? ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કોણે અને ક્યારે કરાવ્યું? ખોડિયાર માતાનું સાચું નામ શું હતું અને શું છે તેમના સ્થાપત્યની કહાની? દરેક સવાલના જવાબ આ વિડીયોમાં મળી જશે. પરંતુ એ પહેલા કેમ છો ગુજરાતને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર મિત્રો, કેમ છો ગુજરાતના વધુ એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ખોડિયાર માતાના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ મીણબાઈ હતું. ખોડિયાર માતાને 7 બહેન અને 1 ભાઈ હતા, જેમનું નામ આવળ, જોગળ, તોગળ, વિજબાઈ, હોલબાઈ, સોસાઈ, જાનબાઈ અને મેરખો નામના 1 ભાઈ હતા, જેમાંથી જાનબાઈ બાદમાં ખોડિયાર માતા તરીકે પ્રસિદ્ધ થયા. દેવી જાનબાઈનું નામ ખોડિયાર કેમ પડ્યું અને તેમનું વાહન મગરજ કેમ છે, તેની સાથે પણ એક કહાની જોડાયેલી છે. ઇતિહાસ મુજબ માં ખોડિયારનો જન્મ 8મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ખોડિયાર માતા લેવવા પટેલના કુળદેવી તરીકે પૂજાય છે. આ ઉપરાંત ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર, રાજપૂત, ચારણ, બારોટ, ભરવાડ અને દેવી પૂજક જેવા અનેક જ્ઞાતિના લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર માં ખોડિયારની પૂજા કરે છે. બોટાદ જિલ્લાના રોયશાળા ગામમાં મામડિયા નામના એક ચારણ રહેતા હતા. આ દરમિયાન બોટાદ અને વલભીપુરમાં શિલાદિત્યનું શાસન હતું. શિલાદિત્ય અને મામડિયા ચારણ બંને પાક્કા મિત્રો હતા. એક દિવસની વાત છે, કોઈ ઈર્ષાળુ વ્યક્તિએ રાજા શિલાદિત્યને કહ્યું કે મામડિયાના ઘરે સંતાન નથી, એ તો વાંજિયો છે, એનું મોઢું જોવાથી અપશુકન થાય. રાજાએ તો આ વ્યક્તિની વાત માની લીધી અને મામડિયા ચારણનું ખૂબ જ અપમાન કર્યું, જેથી મામડિયા ચારણને દુઃખ થયું. તેમણે ઘરે જઈને પોતાના પત્નીને બધી વાત કરી. બંને દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવજીની તપસ્યા શરૂ કરી. તેમના કઠોર તપથી શિવજી પ્રસન્ન થયા અને તેમને 7 પુત્રી અને 1 પુત્રનું વરદાન આપ્યું. શિવજીના વરદાન અનુસાર મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણામાં 7 પુત્રી અને 1 પુત્ર પ્રગટ થયા અને આવી રીતે આ દંપતીને 8 સંતાન થયા. મામડિયા ચારણના દીકરા મેરખિયાને એક દિવસ ઝેરીલા સાપે ડંખ માર્યો. વાત સાંભળતા જ માતા પિતા અને 7 બહેનોના શ્વાસ અધ્ધર ચડી ગયા અને ઝેર કેવી રીતે ઉતારવું તે વિચારતા હતા. ત્યારે કોઈએ કહ્યું કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનમાં સૌથી નાના જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ચાલ્યા ગયા. તેઓ જ્યારે પાતાળમાંથી બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ થતી હતી, જેથી તેમણે સૂર્ય ઉગે તે પહેલા પહોંચવા માટે મગરનો સહારો લીધો હતો, જેથી તેમનું વાહન મગર છે. જાનબાઈ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં વાગ્યું હોવાને કારણે ખોડાતા ચાલતા હતા, જેથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને બાદમાં લોકો તેમને ખોડિયાર માના નામથી જ ઓળખવા લાગ્યા. આમ તો ગુજરાતમાં માં ખોડિયારના ઘણા બધા મંદિર છે, પરંતુ કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે. વર્ષ 2002માં નરેશભાઈ પટેલને ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને વર્ષ 2011માં જાન્યુઆરી મહિનાની 21 તારીખે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 21 જાન્યુઆરી 2017ના રોજ ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ સાથે કુલ 21 જેટલી દેવીઓની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ખોડલધામ મંદિર ભારતના સૌથી મોટા હિન્દુ મંદિરમાંથી એક છે, જે 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. મંદિરના શિખર પર 52 ગજની ધ્વજા લહેરાય છે. આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાય છે. ખોડલધામ મંદિર કાગવડમાં બનાવવા પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે આ મંદિર લેવવા પાટીદારના કુળદેવીના મંદિર તરીકે ઓળખાય છે. સૌથી વધારે લેવવા પાટીદાર સૌરાષ્ટ્રમાં વસે છે અને કાગવડ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું છે, જેથી અહીંયા ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે. ખોડલધામ મંદિર વાસ્તુકલા અને સ્થાપત્ય કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે સમગ્ર સમાજની સંસ્કૃતિની ધરોહર બનીને રહેશે. અહીંયા પગ મૂકતા જ અલૌકિક આનંદ થાય છે.
માતા ખોડિયારની કૃપાથી અશક્ય પણ શક્ય બને છે. બસ જરૂર છે શ્રદ્ધા અને વિશ્વાસની. શું તમે ક્યારેય ખોડલધામ દર્શન કરવા ગયા છો? કોમેન્ટમાં જણાવો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો. ધન્યવાદ.